નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું અવચર દેગામાં ઉમા વિદ્યા સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10માં ચોથું પ્રકરણ, ચોથો પાઠ છે ભૂલી ગયા પછી, તેનો આપણે અભ્યાસ કરશું. અગાઉ પહેલા ભાગમાં આપણે લેખક પરિચય અને વિષય વસ્તુનો જે સારાંશ, ટૂંકમાં સાર જે છે આપણે જોયો. તે પછી બીજા ભાગમાં જે છે એમાં જે સલોની જે છે, કનોજ જે છે, એ જે પેલા માઉન્ટ આબુ ટ્રેકિંગ કરવા માટે જઈ રહ્યા છે, જાય છે, ત્યાં જે આખી પ્રવૃત્તિ કરે છે એ જોયું. હવે આજે આપણે ત્રીજા ભાગમાં જે આગળનો જે પાઠ બાકી જે છે એનો આપણે અભ્યાસ કરશું. નરેન: ખરેખર હું તો ભૂતકાળ બાદ કરીને જીવતો હતો. આનંદ: મનીષા યાદ કરીને જીવતી હતી? ખરેખર તો એમ કહેવું જોઈએ કે ભવિષ્ય માટે જીવતી હતી. પપ્પાએ તમારી સાથે એની સગાઈની ના પાડી, એનો આઘાત સમજવાની ત્યારે મારી ઉંમર ન હતી, છતાં મેં એની તરફેણમાં દલીલ કરી હતી. પપ્પાએ મને કહેલું, જા, મનીને કહે કે એક ગરોળી પકડી લાવે, તુરત હા પાડી દઉં. એમની વાત સાચી હતી. મનીષા ત્યારે સુકુમાર તો હતી જ, ડરપોક પણ હતી. પપ્પાને ખાતરી હતી કે સિંહની એકાદ ત્રાજ સાંભળીને જ મનીષા મરી જશે અને નરેન્દ્રકુમારને વિધુરનું જીવન જીવવું પડશે. પણ હવે આખી વાત બદલાઈ ગઈ છે. પપ્પા ઘણા વખતથી તમારું સરનામું શોધતા હતા. એ મનીષા પાસેથી જાણશે તો સીધા અહીં જ આવશે. તો શબ્દ છે આઘાત, એટલે કે દુઃખ, વેદના. તરફેણ: તરફેણ એટલે કે પક્ષમાં. ત્યાર પછી વિધુર, એ કદાચ શબ્દ સમૂહમાં પૂછી શકે. જેમની પત્ની મૃત્યુ પામી હોય તેવો પુરુષ. વિધુર: જેમની પત્ની મૃત્યુ પામી હોય તેવો પુરુષ એટલે કે વિધુર. એટલે નરેન કહે છે કે હું તો ભૂતકાળ જે છે એને બાદ કરીને, ભૂતકાળને ભૂલી અને મારું જીવન એમ કે જીવતો હતો. ત્યારે આનંદ જે છે એ નરેનને કહે છે કે તમે ભલે ભૂતકાળને ભૂલીને, કદાચ મનીષાને ભૂલીને તમે જીવન જીવતા હોય, પણ મારી બહેન જે છે મનીષા છે એ તમને યાદ કરીને પોતાનું જીવન જે છે પોતે વિતાવતી હતી. અને ખરેખર તો કહું કે પોતાના ભવિષ્ય માટે. એને ખબર હતી કદાચ ભવિષ્યમાં મારો જે પતિ જે છે, કે જેને હું મારો પતિ માનું છું, જેની સાથે મારા લગ્ન થવાના છે, નરેન સાથે મારા એમ કે લગ્ન થવાના છે, એટલા માટે કદાચ એ ભવિષ્ય માટે થઈ અને પોતે જીવન જે છે એમ કે જીવતી હતી. અને જ્યારે તમે લગ્ન એમ કે પ્રસ્તાવ મૂક્યો ત્યારે પપ્પાએ જે છે ચોખ્ખી ના પાડી દીધી હતી. જ્યારે પપ્પાએ ના પાડી ત્યારે ઘણી બધી વેદના થઈ, દુઃખ થયું, પણ ત્યારે એટલી બધી ટૂંકમાં પોતે નાની હતી કે હજી પોતે ડરપોક હતી, સુકુમાર હતી, કોમળ હતી, કે જ્યારે પપ્પાએ સગાઈની ના પાડી ત્યારે જે આઘાત જે છે, વેદના છે, દુઃખ જે છે, પોતે એમ કે સહન ન કરી શકી. છતાં પણ જે છે પપ્પાએ સગાઈની ના પાડવા છતાં પણ મેં દીદીના પક્ષમાં, એની તરફેણમાં, એના પક્ષમાં મેં એમ કે પપ્પાને એમ કે કીધું કે પપ્પા, દીદી જે છે મનીષા જે છે નરેનને પસંદ કરે છે, નરેન જે છે દીદીને પસંદ કરે છે, તો બંનેની સગાઈને એમ કે હા પાડો ને. બંનેના સગાઈ માટે કે લગ્ન માટે જે છે તમે એમ કે સહમતિ એમ કે આપો ને. ત્યારે જે પેલો આનંદ જે છે કહે છે કે ત્યારે મારા પપ્પાએ મારી ઉપર ગુસ્સે થયા, ખીજાણા, કીધું કે જા મનીને, એટલે કે જા એમ કીધું મનીષાને કે
કે જો એક ગરોળી પકડીને લાવે ને તો તરત જ એ છે હમણાં જ હું નરેન સાથે લગ્નની હા એમ કે પાડી દઉં. અને ત્યારે આનંદ કહે છે કે પપ્પાની વાત પણ સાચી હતી, કારણ કે જ્યારે તમે એમ કે લગ્નની એમ કે પ્રસ્તાવ મૂકો ત્યારે મનીષા જે છે એટલી બધી પોતે ડરપોક હોય, પોતે બીકણ હોય, સુકુમાર હોય છે. ત્યારે એમ કે પપ્પાને ખબર હતી કે આ માત્ર ગરોળીથી પણ ડરે છે. તો જ્યારે નરેન જે છે તો ફોરેસ્ટ ઓફિસરની પોતે તાલીમ લે છે. એને જંગલમાં એમ કે જવાનું થશે, કદાચ જંગલમાં જતાની સાથે જ કદાચ એકાદ સિંહની કે વાઘની ત્રાળ સાંભળતાની સાથે જ એ મારી પત્ની જેમ કે મૃત્યુ પામશે. જો એ મૃત્યુ પામશે તો નરેનને મારી જેમ વિધુરનું જીવન એમ કે જીવવું પડશે. એટલા માટે થઈને જ એ તમારા લગ્ન કરવા માટે પોતે સહમત હતા, પણ તમારે વિધુરનું જીવન જીવવું ન પડે. મનીષા કદાચ સિંહની કે વાઘની ત્રાળ સાંભળી અને કદાચ મૃત્યુ પામે, તમે તમારું વિધુરનું જીવન જીવવું પડે. એટલા માટે થઈ અને પપ્પાએ લગ્નની ના જે છે એમ કે પાડી હતી. પણ અત્યારે પરિસ્થિતિ એકદમ સાવ બદલાઈ ગઈ છે. હવે તો મનીષા જે છે એ નાજુક, નમણી અને જે કોમળ ડરપોક હતી એમાંથી પોતે ખડતલ બની ગઈ છે, બહાદુર બની ગઈ છે, હિંમતવાન બની ગઈ છે. અને જ્યારથી મનીષાએ આ ટૂંકમાં એના રીછના હુમલામાંથી એમ કે બચાવ્યું અને જ્યારે એમ કે પપ્પાને ખબર પડી ગઈ ત્યારથી જ એ તમારું સરનામું શોધતા હતા કે નરેન જે છે ક્યાં રહે છે, કે એની સાથે એમ કે લગ્નનો એમ કે પ્રસ્તાવ મૂકું. અને કદાચ મનીષા પાસે આવશે, સીધા જ જે છે જાણશે કે નરેન અહીંયા કણે જ છે, અહીંયા કણે એમ કે આવશે. તો નરેન કહે છે કે આ બધું માનીમાં આવે એવું નથી, તું જે બધી એમ કે વાત કરે છે પણ એ વાત મને એમ કે માનવામાં નથી આવતી. કારણ કે વધારે પડતું એમ કે કહે તો લોકો સારું લાગે, પણ મને બરાબર ટૂંકમાં ગળે ઉતરતું નથી એમ. તો આનંદ કહે છે અને તરત ટૂંકમાં જે કનોજજી છે અને મનીષા જેના પપ્પાને વિરાટને બસ સ્ટેન્ડે લેવા માટે પોતે ગયા હોય છે, એ પાછા પોતે બસ સ્ટેન્ડે લઈ અને પાછા પોતે આવે છે. અને તરત પેલો જે જીપનો હોરનનો અવાજ સંભળાય છે. અવાજ સાંભળતાની સાથે જ આનંદ કહે છે કે દીદી હોરન વગાડે છે, કદાચ એ આવી ગયા હશે, હું જાઉં છું. નરેન: ખરેખર તો મારે જવું જોઈએ, પણ જો એ અહીં આવવા માંગતા ન હોય તો કહેજો કે કાલે સવારે અભિનંદન આપવા કેમ્પ પર આવીશ. એટલે આનંદની વાત સાંભળી નરેન કહે છે કે અહીંયા કણે હોરન વગાડે છે તો ખરેખર તો મારે એને મળવા માટે જવું જોઈએ, પણ જો કદાચ એ મનીષા અહીંયા કણે આવવા માંગતી ન હોય તો એને તમે કહેજો કે કાલ સવારે જ્યારે પોતે કેમ્પ ઉપર જશે ત્યારે એને શુભેચ્છા પાઠવવા માટે, અભિનંદન આપવા માટે હું એમ કે આવીશ. પછી તરત ટૂંકમાં સલોની કહે છે કે 5 વાગે અમે તાલીમ માટે નીકળી જઈએ છીએ. કે નરેનભાઈ, અમે તો તમે સવારે આવવાની વાત કરો છો, પણ અમે સવારે 5 વાગ્યે તો તાલીમ માટે એમ નીકળી જઈએ છીએ, તમે એમ કે ક્યારે આવશો? તો નરેન કહે છે કે હા, મને ખબર છે કે તમે 5 વાગે તાલીમ માટે એમ કે નીકળી જાઓ છો અને 10:30 વાગે તમે એમ કે પાછા આવી જાઓ છો. મને તમારા કાર્યક્રમની બધી જેમ કે ખબર છે. સલોની: ખબર તો ઘણી રાખો છો. એટલે સલોની કહે છે કે તમને ખબર છે કે અમે સવારે 5 વાગે તાલીમ માટે નીકળી જઈએ છીએ, 10:30 વાગે પાછા એમ કે આવી જઈએ છીએ, તો તમે એમ કે ખબર તો ઘણી બધી રાખો છો, ઘણી બધી જાણકારી રાખો છો. ત્યારે નરેન કહે છે કે મારી જવાબદારીનો ભાગ છે, કારણ હું ફોરેસ્ટ ઓફિસર છું. મારી જંગલમાં જે છે, મારી જંગલમાં જે કોઈ પણ વ્યક્તિ આવે છે, જાય છે, શું કરે છે, સંપૂર્ણ જવાબદારી એમ કે મારા ઉપર છે. માટે મને બધી જ ખબર છે કે તમે સવારે કેટલા વાગે નીકળો છો અને કેટલા વાગે પાછા એમ કે આવી જાઓ છો. તરત તો પછી બંને વાતચીત કરતા હોય છે નરેન અને સલોની. બરોબર ત્યાં જ કનોજ જે છે આવે છે, કારણ કે વિરાટને પોતે બસ સ્ટેન્ડ એમ કે લેવા માટે ગયો હોય છે. કનોજ આવીને કહે છે કે સલોની ચાલ, તારે એમ કે મારી સાથે એમ કે નથી આવું? તો સલોની કે કેમ? શું દીદી જે છે તો એમ કે વિરાટભાઈને અહીંયા કણે તેડીને આવ્યો છે, તો એમ કે દીદી મનીષા જે છે અહીંયા કણે કોઈ નથી આવવાના, અહીંયા કણે કોઈ નથી આવતા? કનોજ: એ આવે છે, પણ હું અને આનંદ વિરાટ બાબુની ગેસ્ટ હાઉસ મૂકવા જઈએ છીએ. એટલે કનોજ કહે છે કે દીદી તો અહીંયા કણે એમ કે આવે જ છે, પણ હું અને આનંદ જે છે, મનીષાનો ભાઈ જે છે, એ બંને એમ કે વિરાટ બાબુને મનીષાના પપ્પાને એમ કે ગેસ્ટ હાઉસે મૂકવા માટે એમ કે જઈએ છીએ, તો તું પણ અમારી સાથે એમ કે આવ. એટલે અહીંયા કણે કનોજ જે છે, આનંદ જે છે, સલોની બધા જ એમ કે સાથે મળી અને નરેન અને મનીષા બંને પોતે વાતચીત કરી શકે, બંનેને પોતે એકાંત મળે, મુક્ત મને પોતે ચર્ચા કરી શકે, એકબીજાને ઓળખી શકે, એટલા માટે આખું બધું પ્લાનિંગ કરે છે. એટલે જ કનોજે કીધું કે દીદી તો અહીંયા કણે આવવાના છે, પણ જેમ કે તું અહીંયા કણે હઈશ તો પોતે વાતચીત બરાબર કરી નહીં શકે, એટલે તું મારી સાથે એમ કે ગેસ્ટ હાઉસ મૂકવા માટે ચાલ, પછી દીદી અહીંયા કણે આવશે, બંને એમ કે વાતચીત કરશે. એટલે સલોની કહે છે કે એમને નરેનભાઈ વિશે કશી ખબર નથી? તો નરેનભાઈ અહીંયા કણે છે તો દીદીને કાંઈ પણ ખબર જ નથી? કનોજ: દીદીએ કશું કહ્યું નહીં. એટલે કનોજ કહે છે
કે દીદી તો કેમ કે વાત કરી નથી નરેનભાઈ અહીંયા કણે છે કે ક્યાં કાંઈ કરતા કાંઈ કે ખબર નથી. તો વળી સલોની કહે છે તો દીદીને ખબર નથી તમે અહીંયા જીપ શું કામ લાવ્યા, અહીંયા એમ કે શા માટે આવ્યા તમે? તો કનોજ કહે છે કે આનંદ અહીંયા કણે હતો અને તું એટલે કે આનંદ અને તને લેવા માટે, ચાલ આવજો નરેનભાઈ આટલું કહી અને જે કાંઈ પણ કનોજ જે છે એ વિરાજ બાબુને મૂકવા માટે આનંદની સાથે ગેસ્ટ હાઉસ એમ કે ચાલ્યા જાય છે. નરેન કહે છે કે આવજો. સલોની અને કનોજ જાય છે. નરેન થોડાક ડગલા ચાલે છે, જીપ ઉપડવાનો અવાજ, અરે એક માણસને મૂકીને જીપ ઉપડી ગઈ, શું એને માટે એમાં જગા નહીં હોય કે મનીષા હશે? અહીં જ આવે છે સામે જતા, આવ મનીષા, આ છોકરાઓએ ભૂમિકા તૈયારી કરી ન હોત હું તને ઓળખી શક્યો ન હોત. તું તો જાણે કે સુંદરીમાંથી શક્તિ બની ગઈ છે, તે કુટુંબને બચાવ્યું એ બદલ અભિનંદન. એટલે કનોજ જે છે અને જે કંઈ પણ આનંદ જે છે એટલે કે સલોની અને કનોજ જે છે આનંદ એ બધા જ વિરાટને પોતે મૂકવા માટે એમ કે જીપમાં પોતે બેસી પોતે એમ કે ચાલી નીકળે છે. થોડાક દિવસ પોતે ચાલીને જીપ પોતે ઉપડી જાય છે. જીપ ચાલ્યા ગયા પછી જ જે પેલો નરેન જે છે એને વિચાર કરે છે, કારણ કે જે કનોજ છે, સલોની જે છે, આનંદ જે છે બધા જેમ કે ચાલ્યા ગયા એટલે હું પાછળ એમ કે એકલો જ રહ્યો. શું એ જીપ એમ કે ઉપડી ગઈ? શું એ જીપમાં એમ કે મારે એક પાર્ટીમાં જગ્યા નહીં હોય? કદાચ મને કીધું હોત તો હું પણ એની સાથે એમ કે જાત, પણ મને એમ કે ન લઈ ગયા અને જીપ ઉપડી ગઈ ને પછી તરત સામેથી કોઈ વ્યક્તિ આવતી હોય ને તો પેલો નરેન જે છે પોતે એમ કે જુએ છે. તરત પછી નરેન કહે છે ઘરે રે આ તો એમ કે મનીષા જ કદાચ હશે, એ કદાચ અહીંયા કણ જ આવતી હશે. ધીમે ધીમે કરતા મનીષા એમ કે નજીક પહોંચે છે. તરત ત્યારે નરેન કહે છે કે આવ મનીષા આવ. કદાચ આ બધા છોકરા હોય એટલે કે જે આનંદ જે છે, સલોની જે છે, કનોજ જે છે, બધા જેમ કે છોકરાઓએ જે આખી ભૂમિકા છે, આખી જે પ્લાનિંગ જે છે એમ કે બનાવ્યું ન હોત તો હું તને એમ કે ઓળખી શક્યો ન હોત. અને પછી કીધું તો એકદમ સુંદરી હતી, સુંદર નાજુક નમણી કોમળ હતી, એમાંથી તો એકદમ શક્તિ બની ગઈ છો, તાકાતવર બની ગઈ છો, નિર્ભય બની ગઈ છો. અને મેં વાત સાંભળી છે કે તે પેલા સુરતથી આવેલા કુટુંબને નીચના હુમલામાંથી તે બચાવ્યું, બદલ તને ખૂબ ખૂબ એમ કે અભિનંદન છે, તારી બહાદુરીને હું એમ કે બિરદાવું છું. મનીષા કહે છે કે તમારો ખૂબ ખૂબ એમ કે આભાર, મને હતું કે આ સ્વરૂપે જોઈને તું મને ભેટી પડશે. ત્યારે મનીષા કહે છે કે તમારો આભાર નરેન, પણ મને એવું હતું કે ડરપોક હતી, નાજુક નમણી હતી, એમાંથી હું ખડતલ બની ગઈ, બહાદુર બની ગઈ, નિર્ભય બની ગઈ. કદાચ મારું આ સ્વરૂપ જોઈ તું મને એમ કે ભેટી પડીશ, મને એમ કીધું વળગી પડીશ. નરેન કહે છે કે તું પેલા એટલી સુકુમાર હતી કે તારા તેજની અદબ રાખવાનું મન થાય, સાચે જ એક એક પડકારે પ્રશ્ન થયા કરે છે, આવેશથી ભેટી પડતા પણ સંકોચ થાય. હવે તું દીપ્તિવંત લાગે છે કે તું એ જ મનીષા છે? તે નરેન કહે છે કે તારી વાત સાચી, પણ તું પહેલા એટલી બધી સુકુમાર હતી, કોમળ હતી, નાજુક નમણી હતી કે તારા પ્રત્યે મને સભ્યતા, એક મર્યાદા રાખવાનું એમ કે મન થતું હતું. પણ હવે આવેશમાં, જુસ્સામાં, જોશમાં આવી અને તને એમ કે ભેટતા પણ મને એમ કે સંકોચ થાય, શરમ આવે છે. હવે તો ટૂંકમાં તું એકદમ પ્રકાશમાન, દીપ્તિવંત બની ગઈ છો, ખડતલ બની ગઈ છો. મનીષા કહે છે કે છુવાની નથી, નહોતી તે થઈ શકી એનો આનંદ છે, ગરોળીથી જડનાર હવે મગર સાથે પણ લડી શકે એમ છે. એટલે મનીષા કહે છે કે એને નરેને કીધું તો દીપ્તિવંત બની ગઈ છો, ખડતલ બની ગઈ છો. એટલે મનીષા કહે છે કે હું છું અને નથી પણ, હું દીપ્તિવંત પ્રકાશમાન છું અને નથી પણ, કારણ કે જે નહોતી તે થઈ શકી. પહેલા હું નાજુક નમણી અને કોમળ હતી અને હું ખડતલ નિર્ભય નથી, પણ એના બદલે હું અત્યારે નિર્ભય બની ગઈ છું, બહાદુર બની ગઈ છું. અને મને એમ કે આનંદ છે. એક સમય હું ગરોળથી પણ ડરતી હતી, બીક લાગતી હતી, પણ હવે મારામાં એટલી બધી હિંમત આવી ગઈ છે, તાકાત આવી ગઈ છે કે હવે મગરની સાથે પણ એમ કે લડી શકું એમ છું. નરેન કહે છે કે ખરેખર તું આટલી બધી ખડતલ બની ગઈ, નિર્ભય બની ગઈ, આ જોઈ મને એકદમ ઘણો બધો એમ આનંદ થયો, એકદમ આનંદમાં છું. મનીષા, પણ મારા પપ્પાને થયો છે એટલું નહીં. બસ સ્ટેન્ડ પર એમણે મને ઉચકી લીધી અને બધા પેસેન્જરોને બતાવી ગાંડા માણસની જેમ મોટી બબડાટ કર્યો. બધા ભેગા થઈ ગયા અને એમને પોતાનું ઓડિયન્સ બનાવીને ભાષણ કર્યું. માં શાસ્ત્રને પણ હવાલો આપ્યો, કહ્યું કે કાયર માણસ બહાદુર થઈ શકે છે, સુકુમાર શક્તિશાળી થઈ શકે છે. એક શેર પણ બોલ્યા ઇકબાલનો, ખુદી કો કર બુલંદ ઇતના યહ તકદીર સે પહેલે ખુદા બંદે સે ખુદ પૂછે બતા તેરી રજા કિયા હૈ. તો શબ્દ છે ઓડિયન્સ. એટલે કે પ્રેક્ષકો.
ત્યાર પછી છાત્ર, છાત્ર એટલે કે એક ફ્રેન્ચ ફિલોસોફર, ફ્રેન્ચના એક ફિલોસોફર એટલે કે તત્વજ્ઞાની. ત્યાર પછી હવાલો, હવાલો એટલે કે અહીંયા કણે ઉલ્લેખ કરવો. ત્યાર પછી શેર, ફારસી કવિતાની, ફારસી કવિતાની, ફારસી ભાષાની કવિતાની એક કડી એટલે કે શેર. ત્યાર પછી ખુદી કો એટલે કે પોતાને, બુલંદ એટલે કે ભવ્ય અથવા તો બુલંદ એટલે કે ભવ્ય, વિશાળ અથવા તો ઊંચી યોગ્યતા વાળું, ગુણવત્તા વાળું. તકદીર એટલે કે નસીબ, ભાગ્ય. ખુદા એટલે કે ઈશ્વર, પરમાત્મા, ભગવાન. દાસ એટલે કે સેવક. રજા, રજા એટલે કે મરજી. અથવા તો ઈચ્છા. એટલે નરેને કીધું ને કે તો આટલી બધી ખડતલ બની ગઈ, બહાદુર બની ગઈ, માટે મને ઘણો બધો એમ કે આનંદ થયો છે, હું ખૂબ જ ખુશ છું. એના જવાબમાં મનીષા કહે છે પણ મારા પપ્પા જેટલા ખુશ થયા છે, મારા પપ્પાને જેટલો આનંદ છે એટલો કદાચ આનંદ એમ કે તમને નહીં હોય. પછી એની વાત કરતા કહે છે કે જ્યારે મારા પપ્પા એમ કે બસ સ્ટેન્ડ મને એમ કે જ્યારે હું મારા પપ્પાને એમ કે બસ સ્ટેન્ડ એમ કે તેડવા માટે ગઈ ત્યારે મારા પપ્પા મને મળતાની સાથે જ મને એમ કે ઊંચકી લીધી, મને એમ કે તેડી લીધી. જાણે કે બધા જ પેસેન્જરો જે છે જાણે કે બધા જે પેસેન્જરોને પોતે જાણે કે ઓડિયન્સ હોય, પ્રેક્ષકો હોય, જાણે કે કોઈ ટૂંકમાં નાટક ભજવાતું હોય, જે લોકો સાંભળવા માટે જોવા માટે આવ્યા હોય, એવી જ રીતે બસ સ્ટેન્ડમાં રહેલા બધા જ લોકોની વચ્ચે મને ઉચકી લીધી. જેમ ગાંડો માણસ જે છે મોટા મોટા અવાજે બોલતો હોય એવી જ રીતે મારો જે મને તેડી મારા વિશે પોતે એમ કે બોલવા લાગ્યા. બધા જ લોકો એકદમ મોટા મોટા અવાજે બોલવા લાગ્યા. પછી બધા લોકો પોતે ભેગા થઈ ગયા. અને ભેગા થઈ ગયા પછી જે છે જે પેલો છાત્ર એક ફ્રેન્ચ જે ફિલોસોફર જે છે, તત્વજ્ઞાની જે છે, એ ફ્રેન્ચ ફિલોસોફરનો છાત્રનો ઉલ્લેખ કરતા એ પોતે એમ કે બધા લોકોની વચ્ચે એમ કે બોલવા લાગ્યા કે કાયર માણસ જે છે, ડરપોક માણસ જે છે પોતે બહાદુર પણ એમ કે થઈ શકે છે, સુકુમાર શક્તિશાળી થઈ શકે છે. એટલે અત્યારે પોતે કહે છે કે મારા પપ્પા જે છે પોતે બસ સ્ટેન્ડે આવ્યા અને બધા જ પ્રેક્ષકોની જે પેલા પેસેન્જરો હતા એ બધાની વચ્ચે મને એમ કે તેડી લીધી. જેમ ગાંડિયા માણસ એમ કે બોલે ને એવી રીતના બધાની વચ્ચે પોતે એમ કે બોલવા લાગ્યા કે જે કાયર માણસ જે છે, ડરપોક માણસ, બીકોર માણસ પણ બહાદુર માણસ એમ કે થઈ શકે છે. અને ત્યાર પછી જે ઇકબાલ કવિ જે છે એનો પોતે એક શેર, એક પંક્તિ પણ એમ કે બોલ્યા કે ખુદી કો કર બુલંદ ઇतना કે હર તકદીર સે પહેલે ખુદા બંદે સે ખુદ પૂછે બતા તેરી રજા કિયા છે. એટલે તે પછી શેર પણ પોતે મારા પિતા એમ કે બોલ્યા હતા કે ખુદી કો કર બુલંદ ઇतना એટલે કે દરેક વ્યક્તિએ પોતાને એટલું બધું ભવ્ય, એટલું બધું વિશાળ, એટલી બધી ઊંચી યોગ્યતા વાળું પોતાનું આખું વ્યક્તિત્વ એમ કે બનાવવું જોઈએ. ખુદ ઈશ્વર જે છે, પરમાત્મા છે, ભગવાન જે છે એ પણ એના નસીબ લખતા પહેલા, એના ભાગ્ય લખતા પહેલા એ પોતાના દાસને, પોતાના સેવકને ખુદ એમ કે પૂછે કે બોલ તારી ઈચ્છા શું છે, તારી મરજી શું છે, તારા હું કેવા લેખ લખું. એટલે જેનો દાસ ઈશ્વરનો, પરમાત્મા જે દાસ જે છે, સેવક જે છે, એટલી બધી ઈશ્વરની પરમાત્માની ભક્તિ કરવી જોઈએ, એટલે બધાને ગુણગાન ગાવા જોઈએ, એટલી બધી પોતાની ભવ્યતા વિશાળ બનાવવી જોઈએ, સારા કર્મ કરવા જોઈએ કે ખુદ ઈશ્વર છે, પરમાત્મા છે એ પણ એના નસીબ ભાગ્ય લખતા પહેલા એમ કે મંજૂરી લે, એની પરમિશન લે, કે એની ઈચ્છા જાણે કે બોલ તારી ઈચ્છા એમ કે શું છે. નરેન વાહ, હું ત્યાં હાજર હોત તારી પ્રશંસા સાંભળીને ધન્ય થઈ જાત. એટલે નરેન કહે છે કે વાહ, આ તો ખૂબ જ સારું કહેવાય, પણ જો તમારા બધાની સાથે હું પણ ત્યાં હોત ને
તો તારા વખાણ સાંભળી હું પણ એકદમ એમ કે ખુશ થઈ જાત મનીષા, અથવા મારા પપ્પાને સીધા દવાખાને લઈ જાત. આવે સમય જતા એ રડવા લાગ્યા. એ તો અમે સોગંદ દઈને જીપમાં બેસાડી દીધા. એ તો છપ્પા માટે એક બીજા સમાચાર બન્યો. દીકરીના પરાક્રમથી પાગલ બની ગયેલા પિતા અને એમનો આનંદ ખરેખર તો પોતે ખોટા પડ્યા તેનો હતો. એટલે નરેન કીધું ને કે હું ત્યાં હાજર હોત તો ખરેખર એમ કે પ્રશંસા અને વખાણ સાંભળીને ધન્ય થઈ જાત. તો મનીષા કહે છે કે હા, કાં તો તમે ધન્ય થઈ જાત અથવા તો મારા પપ્પાને તમે સીધા જ દવાખાને જે છે એમ કે લઈ જાત. કારણ કે મારા પિતાને જે મને જોઈ જે એટલો બધો આનંદ હતો, ઉત્સાહ હતો, જ્યારે એમ કે શાંત પડ્યો ને ત્યારે મારા પિતા ચોધર આંસુ પોતે રડવા લાગ્યા. પછી તમે મારા ભાઈને બધા એમ કે સોગંદ આપ્યા, સમય આપ્યા, તમે છાના રહી જાઓ, તમને મારા સામે છે ત્યાર પછી જ મારા પિતા એમ કે છાના રહ્યા ને જીપમાં બેસાડી ને એકણે એમ કે લાવ્યા. કદાચ જો છાના ન રહ્યા હોત તો કદાચ એને એટેક આવી જતો તો બીજું કંઈક થાત તો ફરી પાછા છાપામાં એમ કે મારા સમાચાર એમ કે છપાઈ જાત. મારા સમાચાર છપાણા મારા પિતા બધા ખુશ થઈ ગયા તો કદાચ બીજા પણ એક સમાચાર એમ કે છપાઈ જાત કે પોતાની દીકરીએ જે એટલું બધું પરાક્રમ કર્યું કે રીછના હુમલામાંથી એટલે સુરતી કુટુંબને બચાવ્યું, એના આનંદમાં આવી, એના પિતા એટલે બધા આનંદમાં આવી ગયા કે ખુશીમાં જે છે પોતે એમ કે પાગલ બની ગયા, અથવા તો ખુશીમાં પોતે એમ કે એટેક આવી ગયો. આવા પણ સમાચાર જે છે એમ કે છપાઈ જાય. અને પછી કહે છે કે ખરેખર મારા પિતાનો આટલો બધો આનંદ છે એનું કારણ શું હતું કે જે પોતે ખોટા પડ્યા ને એનું હતું. કારણ મારા પિતા એવું માનતા હતા કે મનીષા તો પોતે ડરપોક છે, કાયર છે, નાજુક છે, નમણી છે, એ પોતે ગરુડીથી પણ પોતે એમ કે ડરે છે. પણ એના બદલે હું જ્યારે રીછના હુમલાથી પેલા સુરતી કુટુંબને બચાવ્યું, મારા પિતા એમ કે ખોટા પડ્યા એને એટલો બધો એમ કે આનંદ હતો. નરેન કઈ બાબતે? એ નરેન કહે છે કે તારા પિતાને કઈ બાબતનો એમ કે ખોટા પડ્યાનો આનંદ હતો એમ. એટલે મનીષા ફરી વખત જે આખી વાત જે છે પોતે કરે છે. ગરુડથી ડરને રીછને ડરાવ્યા એ મારા પિતા એવું માનતા હતા કે મનીષા નાજુક, નમણી અને કોમળ છે, એ પોતે ગરુડથી પણ પોતે એમ કે ડરે છે. તો જંગલમાં તો પોતે એમ કે જાશે તો પોતે એમ કે મરી જ જાશે. મારા પિતા એવું માનતા હતા કે ગરુડથી ડરનારી રીછને ડરાવ્યા ને એ બાબતનો પોતે એમ કે ખોટા પડ્યા મારા પિતાને આનંદ હતો. મારા પપ્પા જે છે બસ સ્ટેન્ડમાં બધા જ લોકોને મોટા મોટા અવાજે પોતે એમ કે કહેતા હતા, સાંભળો એ દુનિયાના હે એમ કે મુસાફરો, આ પૃથ્વી ઉપર આવેલા જે પેસેન્જર રૂપી એમ કે મુસાફરો પોતે કહે છે એ મુસાફરો એ દુનિયાથી થાકેલા લોકો કે જે પણ જગતમાં જે લોકો હતાશ થઈ ગયા છે, નિરાશ થઈ ગયા છે, નાસીપાસ થઈ ગયા છે, એ લોકો નિષ્ફળ થઈ ગયા છે, એ લોકો બધા તમે એમ કે સાંભળો, આ જગતમાં આખા વિશ્વમાં કાંઈ પણ અશક્ય નથી. કોઈ પણ વસ્તુ જે છે બધું જેમ કે શક્ય છે, પણ એની પાછળ સફળ એમ કે મહેનત જે છે એમ કે જોઈએ. તે પછી કહે છે કે શાસ્ત્ર ફ્રેન્ચ ફિલોસોફર તો એવું કહે છે કે જો કદાચ માણસ એમ કે માણસ એમ કે ધારે તો આકાશના તારા સુધી પોતે પહોંચી શકે છે. માણસમાં કદાચ તીવ્ર ઝંખના હોય, તાલાવેલી હોય, લગ્ની હોય, કામ કરવાની હિંમત હોય, સખત પુરુષાર્થ કરે તો માણસ જે છે આકાશના તારા સુધી પણ પોતે એમ કે પહોંચી શકે છે. તે પછી આગળ જતા કહે છે કે વિરાટ મનીષા, મારા પિતાએ તો એવું કીધું કે હું તો એવું કહીશ કે માત્ર આકાશના તારા સુધી પહોંચી શકે છે નહીં, પણ આકાશના તારલાને ફૂલડાની જેમ વીણી પણ એમ કે શકે છે. આવી રીતે મારા પિતા જે છે એ પોતે એમ કે કહેતા હતા. તે પછી કહે છે કે મારા પિતા જે છે એ ગરુડથી મનીષા ડરે છે એ બાબતના પોતે ખોટા પડ્યા. પછી ભૂતકાળનું જે પ્રસંગ પોતે વર્ણવતા કહે છે કે પપ્પા શિકારી હતા ને એકવાર મમ્મીને સાથે લઈ ગયેલા, એની ઈચ્છા નહોતી, આજ્ઞા માનીને ગયેલી. માચડા પર હોવા છતાં નીચે વાઘની છલાંગ જોઈને ચીસ પાડી ઉઠેલી. એટલે પછી કહે છે કે મનીષાના પિતા શું હતા તો મનીષાના પિતા પોતે એમ કે શિકારી હતા. અને એક વખત એ પોતાની પત્નીની સાથે લઈ શિકાર કરવા માટે જંગલમાં જાય છે. એની પત્નીની જંગલમાં જવાની ઈચ્છા નહોતી, પણ છતાં પણ પોતાના પતિની વાત માની પોતે એમ કે સાથે જાય છે. પછી માચડો એટલે કે જંગલમાં શિકાર કરવા માટે કોઈ પશુ એમ કે પહોંચી ન શકે, એટલે માટે વૃક્ષો પર જે પેલો માંડવો બનાવેલો હોય તે એટલે કે માચડો, એટલે જંગલમાં જઈ પછી માચડા પર બંને પતિ પત્ની પોતે એમ કે બેઠા હોય છે. બરોબર તે સમયે જે વાઘ જે છે એની પોતે ત્રાપ નથી મારતો, માત્ર એને હુમલો નથી કરતો, પણ માત્ર જે ત્રાળ જે છે વાઘની માત્ર એમ કે ત્રાળ સાંભળી પોતે છલાંગ મારે છે. છલાંગ જોઈ અને તરત મનીષાના જે માતા જે છે એકદમ પોતે ડરી જાય છે. હૃદયના ધબકારા જે છે એમ કે વધી જાય છે. એમ કરતા કરતા એને હૃદયના ધબકારા એટલે બધા વધી જાય છે કે પછી કોઈ પણ સંજોગે જે છે હૃદયના ધબકારા એમ કે શાંત ન થયા, એટેક આવી ગયો. એમ કરતા જ એના મમ્મી જે છે એમ કે મૃત્યુ પામે છે.
મનીષા કહે છે કદાચ આજે મારા મમ્મી જીવતા હોત ને તો કદાચ આ સમાચાર સાંભળી કાયમની માટે હૃદયના ધબકારા જે વધી ગયા હતા એમ કે શાંત થઈ જાય. પપ્પા કહેતા હતા એની વાત મને સાચી લાગી. એટલે કે છે કે મારા પપ્પા એવું કહેતા હતા કે ખરેખર એ વાત જે છે મને એમ કે સાચી લાગે છે. નરેન, તું તો સાહસમાં મારાથી પણ આગળ નીકળી ગઈ. નિર્ભય થતા જ તું પ્રેમ સ્વરૂપ બની ગઈ અને શરૂઆતમાં ભાવે એક ભયંકર પ્રાણીના પંજા. તો શબ્દ જે છે સાહસ કદાચ શબ્દ સમૂહ પણ પૂછી શકે. જોખમ ભરેલું કામ એટલે કે સાહસ. ત્યાર પછી શબ્દ જે છે સર્વાત્મ ભાવ. જગતમાં બધા પદાર્થોમાં એકાત્મ ભાવ. જગતના બધા જ પદાર્થો પ્રત્યે જે એકાત્મ ભાવ જે છે એટલે કે સર્વાત્મ ભાવ. એટલે ત્યાર પછી નરેન કહે છે કે તું તો સાહસની બાબતમાં જોખમ ભરેલું કાર્ય કરવામાં મારા કરતાં પણ તું એમ કે આગળ નીકળી ગઈ. એના કારણે તું નિર્ભય જે છે એ પ્રેમ સ્વરૂપ એમ કે બની ગઈ. અને પછી કહે છે કે શરૂઆતમાં જગતના બધા જ પદાર્થો પ્રત્યે તારો જે ભાવ જે છે આ રીતે જોતા કદાચ ભયંકર પ્રાણીના પંજા. આટલું કહેતા પોતે અટકી જાય છે. અને પછી મનીષા કહે છે કે ખબર હતી કે જે ભયંકર લાગે છે એ હિંસક નથી. હવે તો મારો રોજનો અનુભવ છે કે આ પ્રકૃતિ માતા છે, વરદાત્રી છે, માણસો કેમ ભૂલી જાય છે. તો તે પછી શબ્દ છે વરદાત્રી એટલે કે વરદાન આપનારી. એ પણ કદાચ શબ્દ સમૂહ પૂછી શકે. વરદાન આપનારી દેવી એટલે કે વરદાત્રી, ટૂંકમાં વરદાન આપનાર એમ. ત્યાર પછી હિંસક એટલે કે હિંસા કરનારો. એટલે મનુષ્ય કહે છે કે મને ખબર છે કે જે ભયંકર લાગે છે, જેનો પણ ડર લાગતો હોય છે એ ખરેખર ક્યારેય હિંસક નથી હોતું. હવે તો મારો રોજનો અનુભવ મને થઈ ગયો છે કે જે પ્રકૃતિ માતા જે છે, કુદરતના જે કાંઈ પણ તત્વો જે છે કે જેનાથી આપણને ડર લાગતો હોય છે એ ખરેખર એનાથી એમ કે ડરવાની એમ કે જરૂર નથી. કારણ કે તે માત્ર વરદાત્રી છે, એ આપણને વરદાન આપનારી છે, આપણને ટૂંકમાં નવો જે રસ્તો જે છે આપનારી છે. માણસો કેમ ભૂલી જાય છે? પણ માણસો એમ કે ભૂલી જાય છે જે કાંઈ કુદરતના બધા જે તત્વો જે છે, પ્રકૃતિના તત્વો જે છે તે આપણે ડરવાની જરૂર નથી. પણ ખરેખર એમાંથી આપણે કાંઈક ને કાંઈક આપણે એમ કે શીખવાનું છે. નવું જ આપણને ટૂંકમાં જે જ્ઞાન જે છે પોતે એમ કે પીરસતા હોય છે, પણ ખરેખર એમની નજીક જવાના બદલે આપણે જે કુદરતના તત્વો હંમેશા એમ કે દૂર જતા જાય છે, જેના કારણે એ બધા જ પ્રકૃતિના તત્વો જે છે આપણને ભયંકર જે છે, હિંસક જે છે, એ ટૂંકમાં ડરામણા જે છે આપણને એમ કે લાગતા હોય છે. દૂરથી અવાજ આવે છે સી ઇઝ ગ્રેટર ધેન મી બીકોઝ સી ઇઝ માય ડોટર. એટલે કે મનીષા અને નરેનભાઈ એમ કે વાતચીત કરતા હોય છે, બરોબર તે જ સમયે દૂરથી અંગ્રેજીમાં એના જે અવાજ આવે એટલે કે આપણે મનીષાના પિતા પોતે બોલતા હોય છે કે તે મારા કરતાં એમ કે ચડિયાતી છે. કીધું કે સી ઇઝ ગ્રેટર ધેન મી બીકોઝ સી ઇઝ માય ડોટર, કે તે મારા કરતાં ચડિયાતી છે, તે મારા કરતાં એમ કે બહાદુર છે, મારા કરતાં એમ કે ઊંચી યોગ્યતાવાળી છે, કારણ કે તે મારી એમ કે દીકરી છે. આવી રીતે પોતે એમ કે બોલતા હોય છે. ત્યારે નરેન કહે છે કે મનીષા આ કોનો અવાજ છે? આ કોણ બોલે છે? ત્યારે મનીષા કહે છે કે હા. ત્યારે કે જ્યારે નજીક એમ કે આવે છે, નજીક આવતાની સાથે જ ફરી પાછા બોલે છે કે હા એ મારા કરતાં પણ પોતે એમ કે મહાન છે, સાક્ષાત શક્તિ છે, સિંહ પર સવારી કરે એવી છે. તો પછી રિષિનું એમ કે શું ગજુ એટલે કે તાકાત. ફરી પછી એને પિતા એમ કે બોલે છે કે હવે તો એ મારા કરતાં પણ એમ કે મહાન બની ગઈ છે, એ સાક્ષાત એમ કે શક્તિ સ્વરૂપ છે, તાકાતવર જે છે. હવે તો પોતે જ્યારે પહેલા તો પોતે ગરુડથી ડરતી હતી, હવે તો પોતે સિંહ ઉપર પણ સવારી કરે એટલી બધી પોતે એમ કે તાકાત ધરાવે છે. તો તેમ કે રિષિનું શું ગજુ કહેવાય, રિષિનું શું તાકાત કહેવાય, રિષિની પાસે કાંઈ ના કહેવાય. પછી મનીષા પોતે હસવા લાગે છે અને પછી કહે છે કે હા અરે આ તો મારા એમ કે પપ્પા છે, બીજું કોણ? બીજું કોઈ નહીં. અરે આ તો મારા એમ કે પપ્પા છે. ખરેખર સાચે જ મારી આ વાત સાંભળી અને પોતે એનું મગજ ચસકી ગયું છે, પોતે એમ કે ગાંડા થઈ ગયા છે. અને ત્યારે ફરી પાછા મનીષાના પપ્પા કહે છે કે આખા વિશ્વમાં, આખા જગતમાં સૌથી સુખીમાં સુખી માણસ હું છું.
કદાચ જો ઈશ્વરની ઈચ્છા હોય મારું ચાલતું હોય ને તો એની પાસેથી આખો જે પહાડ જે છે, આખો જે પર્વત જે છે ને હું એમ કે ખરીદી લઉં. તો ત્યારે એના જવાબમાં પોતે હવે વિરાટ કહે છે કે નો નેવર, હું કંઈ યુધિષ્ઠિર નથી, એ કઈ વાર શા માટે ખોટું બોલું. ફરી પાછળ પોતે વિરાટ કહે છે કે નો નેવર, એટલે કે ના ક્યારેય નહીં, ના ક્યારેય નહીં. કારણ કે ઈશ્વર પાસેથી આખો જે પહાડ જે છે હું કે ક્યારેય ખરીદી ન શકું, કારણ હું કંઈ યુધિષ્ઠિર નથી, એ કઈ વાર શા માટે ખોટું બોલું. હું કે યુધિષ્ઠિર જે છે એનું પોતે યુધિષ્ઠિર કે જે 5 પાંડવોમાં સૌથી જે મોટો ભાઈ જે છે તે એટલે કે યુધિષ્ઠિર, એના કારણે યુધિષ્ઠિરનું પોતે ઉદાહરણ આપે છે કે હું એક વખત એમ ખોટું શું કામ બોલું કે આખું હું પર્વત તમે ખરીદી લઉં. પણ યુધિષ્ઠિર જે છે એમ કે ખોટું બોલ્યા હતા. આપણને ખબર છે કે મહાભારતના યુદ્ધની અંદર ટૂંકમાં આપણે વાત કરીએ, પ્રસંગ તો ઘણો બધો મોટો છે. જ્યારે કૌરવો અને પાંડવો વચ્ચે ઘમાસાણ ભયંકર યુદ્ધ થાય છે. એક બાજુ જે છે તો કૌરવોની અંદર તો મોટા મોટા જે ટૂંકમાં આપણે કહીએ તો મહારથીઓ જે છે, ભીષ્મ પિતામહ જે છે, ગુરુ દ્રોણ જે છે, દુર્યોધન જે છે, કર્ણ જે છે, અને સામે ટૂંકમાં આપણે જોઈએ પાંડવોની સેનામાં તો ભીમ જે છે, અર્જુન છે, સહદેવ, નકુલ, યુધિષ્ઠિર. અને ત્યારે ખરેખર ભીષ્મ પિતામહ જે છે જેને આપણે કહીએ તો ઈચ્છા મૃત્યુનું ટૂંકમાં પાસે વરદાન હતું કે ધારે તો જ પોતે મૃત્યુ પામી શકે. ગુરુ દ્રોણ જે છે એની પાસે પણ ટૂંકમાં ઈશ્વરે આપેલું, ભગવાને આપેલું એવું જે ધનુષ્ય હતું કે જે કદાચ પોતાની સામે મૂકી દે તો કાંઈ પણ સામેથી આવતા એક પણ જે અસ્ત્ર શસ્ત્ર જે છે વાળ વાંકો ન કરી શકે. અને ત્યારે ટૂંકમાં ગુરુ દ્રોણ જે છે એ પેલા પાંડવોની સેનાનો કચ્ચર ઘાણ વાળતા હોય છે. અને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનની આપણે ખબર છે કે પોતે કેવી લીલા કરે છે. એને ખબર હતી કે જો ગુરુ દ્રોણ જે છે અત્યારે નહીં મૂકે તો સાંજ પડતાની સાથે જ પાંડવોની સેનાનું કચ્ચર ઘાણ વાળી નાખશે. અને પછી ટૂંકમાં શ્રી કૃષ્ણ ભગવાનની જે આ બધા સાથે મળી પાંચે પાંડવો એક યુક્તિ કરે છે કે ગુરુ દ્રોણનો જે પુત્ર જે છે અશ્વસ્થામા, અને એ જ વખતે યુદ્ધના મેદાનમાં અશ્વસ્થા નામનો હાથી પણ હોય છે. અને તરત ટૂંકમાં પછી આખી યુક્તિ પ્રમાણે ભીમ જે છે એ પેલા અશ્વસ્થા નામના હાથીને પોતે ગદા મારી અને મારી નાખે છે. અને ઊંચા ઊંચા અવાજે પોતે અવાજ કરે છે મેં અશ્વસ્થામાને મારી નાખ્યો, મેં અશ્વસ્થામાને એમ કે મારી નાખ્યો. અને આ જ શબ્દ જે છે પેલા ગુરુ દ્રોણના કાને પડે છે. કાને પડતાની સાથે જ કહે છે કે હે અશ્વસ્થામાને મારી નાખ્યો. પણ છતાં જેને પેલા કહેવાય ને કે ભીમ ઉપર જે છે અર્જુન પર વિશ્વાસ નથી આવતો. તરત પોતે રથ લઈ અને યુધિષ્ઠિર પાસે પોતે જાય છે. યુધિષ્ઠિર પાસે જઈને કહે છે, કારણ કે યુધિષ્ઠિર જે છે પોતાના જીવનની અંદર પોતે ક્યારે કરતા ક્યારે પોતે ટૂંકમાં એમ કે જૂઠું નહોતા બોલ્યા, ખોટું નહોતા બોલ્યા. અને એટલે જ માટે એને ધર્મરાજનું બિરુદ મળ્યું હતું કે ધર્મરાજ યુધિષ્ઠિર, કે ધર્મની બાબતમાં કોઈ પણ વ્યક્તિ હોય, પોતાના સગાવાલા હોય, સ્વજન હોય, કોઈ પણ પ્રકારનો પક્ષપાત વિના, ભેદભાવ વિના પોતે ન્યાય કરતા. યુધિષ્ઠિર પાસે પોતે જાય છે અને કહે છે કે ધર્મરાજ યુધિષ્ઠિર શું અસ્વસ્થતામાં હણાયો. ત્યારે યુધિષ્ઠિર જાણતા હતા કે ત્યારે ખરેખર અસ્વસ્થતા નામનો હાથી મરાયો હોય છે પણ એનો પુત્ર નહીં. ત્યારે યુધિષ્ઠિર પોતે જૂઠું બોલે છે કે નરોવા કુંજરવા, હા અને ના, હાય નહીં, ન્યાય નહીં, અસ્વસ્થતા નામનો હાથી પણ છે અને તમારો પુત્ર પણ છે. એટલે ચોક નથી પાડતા, છતાં કહે છે કે નરોવા કુંજરવા. નર એટલે કે મનુષ્ય, વા એટલે કે અને કુંજર એટલે કે હાથી. એ માણસ પણ છે અને હાથી પણ છે. આ શબ્દ સાંભળતાની સાથે જ પેલા ગુરુ દ્રોણ જે છે એ પોતાને હથિયાર એમ કે નીચે મૂકી દે છે. અને પછી ટૂંકમાં આપણે જોઈએ છે કે હથિયાર નીચે મૂકી પછી ગુરુ દ્રોણનો એમ કે વધ કરવામાં આવે છે. એવું કહેવાય છે કે યુધિષ્ઠિર જ્યારે ટૂંકમાં એમ કે જૂઠું બોલ્યા ત્યારથી જ એનો જે રથ જે છે કે જે માત્ર જમીનથી ઉપર એક વેધ ચાલતો હતો એના બદલે જમીનને એનું રથનું પૈડું જે છે એમ કે સ્પર્શી જાય છે. એટલે આ વખતે યુદ્ધના મેદાનમાં એમ કે યુધિષ્ઠિર એમ કે ખોટું બોલ્યા હતા. એટલે એનું ઉદાહરણ આપતા કહે છે, આનંદ કહે છે કે પપ્પા આ નરેન્દ્ર કુમાર છે, આબુના ફોરેસ્ટ ઓફિસર, કે જેમની આગળ તમે એમ કે એકવાર ખોટું બોલ્યા હતા. વિરાટ કહે ઓહ, આ તો પેલો છે ને કે જે મનીષા સાથે એમ કે લગ્ન કરવા માંગતો હતો, એની સાથે એમ અભ્યાસ કરતો હતો અને મનીષા પર પોતે એમ કે કવિતા એમ કે લખતો હતો એ ને. ધીરેન કહે છે કે હવે કોઈના પર કવિતા નથી લખતો. તમારી વાત સાચી, પણ હવે કોઈ પર એમ કે ક્યારે એમ કે કવિતા એમ કે લખતો નથી. વિરાટ તો મારા પર લખ, હું આજે સૌથી સુખી છું, મોસ્ટ હેપી મેન ઇન ધ યુનિવર્સ, એક શું 2 કવિતા લખ. ત્યારે વિરાટ કહે છે કે તો કોઈ પણ કવિતા ન લખતો હોય તો કાંઈ વાંધો નહીં, હું તને કહું છું
તું મારા પર એમ કે કવિતા એમ કે લખ, કારણ કે જે દુનિયામાં સૌથી સુખમાં સુખી માણસ હું છું. કારણ કે મને એટલો બધો આનંદ છે કે મારી દીકરી જે ગરોડથી ડરતી હતી એ રીછના હુમલાથી પેલા શ્રુતિ કુટુંબને એમ કે બચાવ્યું છે. પોતે રીછની સાથે પોતે એમ કે બાજી શકે એમ છે. માટે દુનિયાનું સૌથી સુખીમાં સુખી હું એમ કે છું. માટે મારી પર તો એમ કે કવિતા લખ. નરેન, દુઃખી માણસ સુખી વિશે લખે તો સાચો અર્થ ભાગ્યે જ પ્રગટ થાય. કારણ કે જો કદાચ એમ કે દુઃખી માણસ જે છે એ સુખી માણસ વિશે કદાચ જો એમ કે કવિતા લખે તો જે અર્થ પ્રગટ થવો જોઈએ એ ભાગ્યે જ અર્થ જે છે એ પ્રગટ થતું. કારણ કે દુઃખી માણસને સુખ શું કહેવાય, આનંદ કોને કહેવાય, ઉમંગ કોને કહેવાય, સમૃદ્ધિ કોને કહેવાય, એ પોતે ક્યારેય જોઈ જ નથી હોતી. માટેની વાસ્તવિકતાની ખબર જ નથી હોતી. માટે સાચો અર્થ જે છે પોતે પ્રગટ બી કરી શકે નહીં. તો વિરાટ કહે છે કે તને શું દુઃખ છે ભાઈ? આ મારી પરી જેવી નાજુક છોકરી તારું નામ રચી રચીને તપ કરતી રહી અને એક પછી એક શિખર જીતી રહી, તું તારી જાતને દુઃખી માને છે? તે વિરાટ કહે છે કે તને કઈ બાબતનું દુઃખ છે? તું તારી જાતને દુઃખી કઈ રીતના માને છે? કે આ મારી પરી જેવી, કદાચ સદસ્યમાં પૂછાય કે પાંખોવાળી દેવતાએ સુંદરી, પાંખોવાળી દેવતાએ સુંદરી એટલે કે પરી. એટલે કે છે કે મારી આ પરી જેવી નાજુક નમણી છોકરી જે છે તારું નામ રટણ કરી કરીને તને સતત યાદ કરતા કરતા, સતત તારું નામ લેતા લેતા એક પછી એક પોતે માત્ર ગરુડથી ડરતી હતી, નાજુક નમણી કોમળ હતી, એને બદલે પોતે શક્તિમાન બની ગઈ છે, પોતે નિર્ભય બની ગઈ છે, ખડતલ બની ગઈ છે, અને તું તારી જાતને એમને દુઃખી માને છે? આનંદ, પપ્પા એમનું દુઃખ દૂર કરવાનો ઉપાય તમારા હાથમાં છે. આનંદને ખબર છે કે હું દુઃખી માણસ શા માટે, કે નરેનને મનીષા સાથે લગ્ન કરવા હતા પણ એને પપ્પાએ એમ કે ના પાડી હતી, તો પોતે એના ઉપર થઈને પોતે લગ્ન કરી ન શકે એટલા માટે પોતે એમ કે પોતાની જાતને દુઃખી માને છે. એટલે આનંદ કહે છે પપ્પા એમનું દુઃખ એક જ બાબતનું છે કે એમના મનીષા સાથે એમ કે લગ્ન એમ કે ન થયા. એમનું દુઃખ દૂર કરવાનો ઉપાય જે છે ને એ તમારા હાથમાં છે. તમે જો મનીષાના દીદીના લગ્ન એની સાથે કરી દો તો પોતે એકદમ એમ કે સુખી થઈ જાય, એનું દુઃખ એમ કે દૂર થઈ જાય. તો એના પપ્પા કહે છે કે વિરાટ કે શું મનીષા આ તારો તોફાની ભાઈ સાચું કહે છે? તારું મન સંમતિ સૂચવે છે? એટલે છોકરાઓ પેલી મીઠાઈ લાવો અને આનંદ તું જીપ લઈને જા, કોઈ જોશી બોશીને પકડી ઉઠાવી લાવ. એટલે વિરાટ કહે છે કે મનીષા આ તારો તોફાની ભાઈ આનંદ શું કહે છે? એમ કે સાચી વાત કહે છે કે તારાની સાથે એમ લગ્ન થઈ જાય તો પોતે એમ કે એનું દુઃખ એમ કે દૂર થઈ જાય? તું બોલતી કેમ નથી? તું માત્ર ચૂપ છો એટલે શું તારે એમ કે તું એમાં સંમતિ સૂચવે છે? તું એમ કે હા પાડે છે? તારી પણ એમ કે સહમતિ છે? તું પણ એની સાથે એમ કે લગ્ન કરવા માટે એમ કે તૈયાર છો? પછી કે છોકરાઓ તમે જાઓ થોડીક પેલી મીઠાઈ જે છે એમ કે લઈ આવો. આનંદ ઝડપથી એમ કે જીપ લઈને જા, કોઈ જે બ્રાહ્મણ જે છે જ્યોતિષને બોલાવી લાવો, હમણાં જ એના લગ્ન જે છે આપણે એમ કે કરાવી નાખી ને બંને ભલે એમ કે સુખી એમ કે રહેતા હોય. મનીષા, પણ પપ્પા 5-5 વર્ષ સુધી કોઈ કોઈને યાદ રાખી શકે? તે મનીષા કહે છે પણ પપ્પા મારી વાત સાચી, તમે મને લગ્ન એમ કરાવી આપો, પણ એ તો પહેલા વિચારો કે 5 વર્ષ પહેલા જે છે એને પોતે લગ્ન એમ પ્રસ્તાવ મૂક્યો હતો, તમે એમ કે ના એમ કે પાડી હતી, અને 5 વર્ષ પછી મેં એક પણ વખત મેળ્યા પણ નથી, વાતચીત પણ નથી કરી, તો શું 5 વર્ષ પછી 5-5 વર્ષ સુધી શું કોઈ વ્યક્તિ કોઈને યાદ રાખી શકે, રાહ જોઈ શકે? વિરાટ કહે છે હજી ક્યાં 5 વર્ષ પૂરા થઈ ગયા મનીષા? હજી 5 વર્ષ નથી પૂરા થઈ ગયા, હજી તો 5 વર્ષમાં માત્ર 6 મહિના બાકી, હજી તો માત્ર 4.5 વર્ષ થયા છે, 5 વર્ષ પૂરા થઈ ગયા નથી. ને 5 વર્ષ પૂરા થાય એ પહેલા હું તારા લગ્ન એમ કે કરાવી નાખીશ. નરેન, એની ઉતાવળ નથી, મનીષા મનમાં હતી છે અને રહેશે. જો પ્રેમ કોઈ મુદતી વસ્તુ હોય તો મેં આમ શિખરો ભણી ગતિ કરી ન હોત. રહેવા દે આનંદ. ને શબ્દ સમૂહ કદાચ પૂછી શકે મુદતી, ચોક્કસ સમયગાળા પૂરતું. એટલે કે ચોક્કસ સમયગાળાનું અથવા ચોક્કસ સમયગાળા પૂરતું જે છે એટલે કે મુદતી. એટલે નરેન કહે છે કે ના અત્યારે તાત્કાલિક જે છે એ જ્યોતિષને બોલાવવાની કોઈ એમ કે જરૂર નથી, કાંઈ ઉતાવળ છે નહીં. મનીષા મારા મનમાં હતી, હું મનીષાને ટૂંકમાં પહેલાં પણ એમ કે પ્રેમ કરતો હતો, લગ્ન કરવા માગતો હતો, અને મનીષાને પહેલાં પણ મારા હૃદયમાં એમ કે હતી, આજે પણ છે, ભવિષ્યમાં પણ એમ કે રહેશે. કારણ કે જે પ્રેમ જે છે કોઈ ટૂંકમાં ચોક્કસ સમયગાળા પૂરતો નથી હોતો કે ભાઈ 2 વર્ષ 2 વર્ષ કે 3 વર્ષ 4 વર્ષ પછી પ્રેમ કે પૂરો થઈ જાય. કદાચ જો પ્રેમ કે ચોક્કસ સમયગાળા પૂરતો હોત તો જે 5-5 વર્ષ થઈ ગયા છતાં પણ મારા હૃદયમાંથી મનીષાનું નામ જે છે એમ કે દૂર નથી થયું. આજે પણ મનીષાને પ્રેમ એમ કે કરું છું, આમાં જ હંમેશા એમ કે કરતો રહીશ.
પછી કે છે કે જો ખરેખર પ્રેમના કારણે જ આટલા બધા સફળતાના શિખરો જે છે એમ કે સર કર્યા છે. મનીષા પોતે મારી સાથે લગ્ન કરવા હતા એટલે મારે ખબર હતી કે જે નરેન જે છે એ ફોરેસ્ટ ઓફિસર જે છે, તો ખરેખર મારે એમ કે જંગલમાં સાથેની સાથે રહેવું પડશે, મારે નિર્ભય ખડતલ બનવું પડશે. એટલા જ કારણે પોતે આટલી બધી જે ખડતલ નિર્ભય પોતે બની ગઈ છે. એટલે ખરેખર મારા પ્રેમના કારણે, મારા લગ્ન કરવા હતા પ્રેમના કારણે જ આટલા બધા સફળતાના શિખરો એમ કે સર કર્યા છે. મનીષા કહે છે કે હા, એ વાત એમ કે સાચી છે. જ્યોતિષને બોલાવવાની કોઈ એમ કે જરૂર છે નહીં. પહેલાં તો હું જે શિબિર જે છે, કેમ્પ જે છે એમ કે પૂરો કરીશ, અને ત્યાર પછી મેં થોડોક દિવસ હું અને નરેન એમ કે સાથે રહેશું. મારું જે ભૂતકાળ જે છે, ભૂતકાળને ફરી પાછો એમ કે વાગોળશું, ભૂતકાળ એમ કે તાજો કરશું, અને ત્યાર પછી જે છે મેં લગ્નનું એમ કે વિચારશું. કનોજ કહે છે સલોની, આ ધીરજ આપણે રાખી શકીશું? આપણે તો નક્કી કર્યું હતું કે, એટલે અહીંયા કણે કનોજ કહે છે સલોની, કારણ કે કનોજ અને સલોની પણ બંને લગ્ન કરવા માગે છે. એટલે કનોજ કહે છે કે સલોની, આ બંને તો એમ કે લગ્ન કરવાની બધું એમ કે ધીરજ રાખે છે, પણ આપણે આટલું બધું ધૈર્ય છે, ધીરજ એમ કે રાખી શકશું? આપણે તો નક્કી કર્યું હતું કે આટલું કહેતા પોતે અટકી જાય છે. તે સલોની પછી વાતને કાપતા કહે છે કે હા, આપણે તો માત્ર મીઠાઈ નથી ખાવાનું એમ કે નક્કી કર્યું હતું કે આપણે મીઠાઈ જે છે એમ કે ખાશું. પછી કહે છે કે આપણે, સલોની કહે છે આપણે માત્ર મીઠાઈ નક્કી કર્યું હતું કે નરેન અને મનીષને એમ કે લગ્ન થઈ જશે તો આપણે એમ કે મીઠાઈ એમ કે ખાશું. પણ આપણે તો શિબિરમાં, આ કેમ્પમાં દુઃસાહસ જે છે કે જેમાં ખોટું જોખમ હોય, ખોટી ઈજા હોય, બરોબર છે, દુઃસાહસ આપણે શીખવા નથી આવ્યા, આપણે તો માત્ર સાહસ શીખવા આવ્યા છીએ. આપણે પણ આવું પગલું એમ કે ભરશું નહીં, બરોબર ને દાદાજી? પછી વિરાટ કહે છે કે યસ, ધેર ઇઝ અ પોઈન્ટ. એટલે વિરાટ કહે છે કે હા, આ જ એમ કે સાચી વાત છે, આ જ વાત છે, આ એમ કે એકદમ સાચી વાત છે. કારણ કે તમે આપણે સાહસ શીખવા માટે આવ્યા છો, તો મારી દીકરી જે છે તમને બધું જ એમ કે બરોબર એમ કે શીખવી દેશે. મારા તમને બધાને એમ કે આશીર્વાદ છે કે તમે બધા જે લોકો જે છે ખૂબ જ એમ કે માત્ર બહાદુર બનો જ એવા જ નહીં, મારા તમને બધાને એમ કે આશીર્વાદ છે, તમે બહાદુર બનો, બુદ્ધિશાળી પણ એમ કે બનો. તમારું જે પ્રેમ જે છે એ પ્રેમમાંથી તમારામાં જે શૂરવીરતા જે છે, બહાદુરી જે છે એમ કે જાગ છે. પછી લ્યો તમે બધા જેમ કે મીઠાઈ ખાઓ, આશીર્વાદના ભાગ સ્વરૂપે બીજા બધાને પણ મીઠાઈ એમ કે ખવડાવો. તમે પણ ગીત ગાઓ, બીજા બધા લોકોને પણ ગીત એમ કે ગવડાવો. તમારા ભવિષ્યમાં જે આપણા પ્રેમ શૌર્ય જે છે, પ્રેમ જે શૂરવીરતા જે છે, જે કંઈ પણ ધ્વજ ચારે બાજુ એમ કે લહેરાય, ચારે બાજુ ફરકાય, તો હું તમને બધાને એમ કે આશીર્વાદ આપું છું. આમ વિરાટ બાબુ પોતે એમ કે ગાયા કરે છે, ધ્વજ પ્રકાશ હશે જડોડ કસુંબી પ્રેમ શૌર્ય અંકિત. એટલે કે ચારે બાજુ જે કાંઈ પણ કસુંબીનો પ્રેમ અને શૌર્યનો જે ધ્વજ જે છે ચારે બાજુ એમ કે લહેરાશે, ચારે બાજુ એમ કે અંકિત એમ કે થશે, લહેરાશે. આમ ને આમ જ તમારા પ્રેમમાંથી શૂરવીરતા જે છે એમ કે પ્રગટ એમ કે થતી રહ્યો. એટલે કે આ રીતે છેલ્લે યુગમાં કહે ને કે ભૂલી ગયા પછી, પહેલા મનીષા અને નરેન એકબીજાને પોતે લગ્ન કરવા માંગતા હોય છે, જ્યારે એના પિતા પોતે ના પાડે છે, બીજાને પોતે ચોકમાં ભૂલી જાય, વાતચીત નથી કરતા. પણ ફરી પાછા કનોજ છે, આનંદ છે, સલોની, એ બધા પોતે આખી ભૂમિકા બનાવે છે, અને નરેન અને પેલા મનીષાને બંને પોતે એમ કે મેળાપ કરી આપે છે, અને પછી ટૂંકમાં બંને લગ્ન જે છે એમ કે થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પાઠ જે છે એમ કે પૂરો કરીએ છીએ. તમને કદાચ અહીંયા જે આખો પાઠ જે છે એમ કે સમજાઈ ગયો હશે. અસ્તુ.